નમસ્કાર ખેડૂત મિત્રો, આજના ખૂબ જ મહત્વના વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે એક એવી સિસ્ટમ વિશે વાત કરવાના છીએ જેનું નામ મોટાભાગના ખેડૂતોએ સાંભળ્યું નથી, પણ જેના કારણે પીએમ કિસાન પાક વીમા, ડીબીટી અને બીજી ઘણી યોજનાઓના પૈસા અટકી જાય છે. આ સિસ્ટમનું નામ છે એનપીસીઆઈ. ઘણા ખેડૂત ભાઈઓ કહે છે કે બેંકમાં બધું બરાબર છે, આધાર લિંક છે, પણ પૈસા કેમ નથી આવ્યા? તો મિત્રો, ઘણી વખત સમસ્યા બેંકમાં નથી પણ એનપીસીઆઈમાં હોય છે. એટલે આ વિડીયોમાં છેલ્લા સુધી ધ્યાનથી સાંભળજો, કારણ કે એનપીસીઆઈ સમજી લેશો તો પૈસા અટકવાનું સાચું કારણ સમજાશે. વિડીયોમાં આગળ વધતા પહેલાં એક નાની વિનંતી: જો તમે ખેડૂત છો અને સાચી માહિતી તમને ઉપયોગી લાગે છે તો અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો, કારણ કે અમે ફેક માહિતી બતાવતા નથી અને ખેડૂતને નુકસાનથી બચાવીએ છીએ. તો મિત્રો, હમણાં જ સબસ્ક્રાઇબ કરો. તો મિત્રો, હવે સમજીએ એનપીસીઆઈ એટલે શું. એનપીસીઆઈ એટલે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. સરળ ભાષામાં કહીએ તો આ એક એવી સંસ્થા છે જે સરકાર, બેંક અને ડીબીટી સિસ્ટમ વચ્ચે કડી તરીકે કામ કરે છે. સરકાર પૈસા મોકલે છે પણ પૈસા સીધા ખાતામાં જતા નથી. પહેલા એનપીસીઆઈ ચેક કરે છે કે આધાર નંબર કયા બેંક સાથે જોડાયેલો છે. જો એનપીસીઆઈમાં તમારું ખાતું એક્ટિવ હશે તો પૈસા આવશે. જો એનપીસીઆઈમાં ખોટી માહિતી હશે તો પૈસા અટકી જશે. મિત્રો, એનપીસીઆઈ કોઈ યોજના નથી પણ એક પેમેન્ટ સિસ્ટમ છે. હવે સમજીએ એનપીસીઆઈમાં શું ચેક થાય છે. તો એનપીસીઆઈમાં આધાર નંબર, કયા બેંક ખાતા સાથે લિંક છે, એનપીસીઆઈ મેપિંગ એક્ટિવ છે કે નહીં, આધાર સાથે એક જ ખાતું પ્રાઇમરી છે કે નહીં. જો એક આધાર એકથી વધુ ખાતા સાથે લિંક હોય તો આ પેમેન્ટ તમને મળશે. તો કેવો લાગ્યો આજનો વિડીયો? જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક, શેર અને વિડીયોમાં કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. તેમજ તમારા અન્ય મિત્રોને પણ શેર